તમે મીડિયાના લોકો છો, શાંતિથી બધાને મુખ્યમંત્રી સાથે શું ચર્ચા થઈ તમારી? એક હીરા સોલંકી આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું. હીરાભાઈ, કોણ કોણ બેઠકમાં હાજર હતું અને કયા મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી છે? હીરાભાઈ સોલંકી આપણી સાથે વાત કરી. હીરાભાઈ, શું વાત થઈ છે, શું ચર્ચા થઈ છે અને કયા મુદ્દે મંથન થયું છે? તો બગદાણામાં યુવક પર હુમલા બાદ મામલો સામાજિક રીતે તૂલ પકડ્યો હતો અને ત્યારબાદ આજે સીએમ સાથે મુલાકાત કરવા માટે કોળી સમાજના આગેવાનો નેતાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જો સીએમ સાથે તેમની મુલાકાત થઈ છે તો કઈ માંગ રાખવામાં આવી છે, કારણ કે હુમલો કરનાર 8 લોકોની ઓલરેડી પહેલેથી ધરપકડ થઈ ચૂકી છે. આ સાથે પોલીસ અધિકારી પર પણ એક્શન લેવાયું છે. તો હવે એવી કઈ માંગો છે જેને લઈને ગાંધીનગર આવવું પડ્યું? એને અસામાજિક તત્વોએ જે બેરહમીથી માર માર્યો છે એ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એના માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરેલી છે. એટલે સીએમને રજૂઆત કરી, કોણ કોણ ડેલિગેશન ગયું હતું મુખ્યમંત્રી રજૂઆત કરવા? જોકે ન્યાયિક તપાસ થઈ છે, પેલા સસ્પેન્ડ પણ કરવામાં આવે છે પીએસઆઈને. એમાં મને લાગે છે કે ક્યાંક જે સાચા ગુનેગારો છે એ સાચા ગુનેગારોને હજુ ધરપકડ નથી થઈ, એટલા માટે અમે રજૂઆત કરવા ગયેલા છીએ. સાચા ગુનેગારો કોણ કોણ છે, તમે નામ આપ્યા છે કે શું થયું? સીસીટીવી ફૂટેજની અંદર કોલ રેકોર્ડિંગને આધારે તપાસ કરશે પોલીસ, એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સમાજ મુદ્દે આજે કોંગ્રેસ ભાજપ બધા એક થઈને, એમાં કોંગ્રેસનો ડેલિગેશન કોણે તમને સપોર્ટ કર્યો હતો? કેટલા લોકો તમારી સાથે આવ્યા હતા? કોણ કોણ ગયા હતા? અત્યારે તો અમે બધા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો છીએ એટલા બધા જ આવી અને રજૂઆત કરેલી છે. રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીએ તમને શું કીધું? મુખ્યમંત્રીએ અમને સાચી દિશામાં તપાસ થશે એની હૈયાધારણ આપેલી છે. ચોક્કસથી તો મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી છે કે સાચી દિશામાં તપાસ થશે, તે પ્રકારની વાત આ ચંદુ સિહોરાના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન હિરેન શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ડેલિગેશન જે મળ્યું હતું મુખ્યમંત્રીને, મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ ચૂકી છે અને મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા આપી છે કે તપાસ યોગ્ય દિશામાં થશે અને જે તેઓની માંગ છે કે સાચા ચાલુ કરી દો ભાઈ, ચાલો. ભાઈ હવે શાંતિ. આજે સૌરાષ્ટ્રના આજે સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી, સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં, ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ
બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિકોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, એને જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિક, અમે કોઈનું નામ લેવા માંગતો નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે, એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે, અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ. અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ મુખ્યમંત્રી શું કર્યું? આપણે રજૂઆત કરી, મુખ્યમંત્રી શું કર્યું? મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે અમારે આ તપાસ જે છે. ગયા અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કેબિનેટ કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે, અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં રાજકીય મુખ્યમંત્રીએ શું અહીંયા ધરણા આપી, તમે રજૂઆત કરી તો? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે. અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં. ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી, ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે. અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. તો આ કોઈ રાજકીય પ્રશ્ન નથી, સામાજિક પ્રશ્ન નથી, ફક્ત જે હુમલો થયો તેમાં તેમને યોગ્ય ન્યાય મળે બસ તેની વાત છે, ને આ અંગે રજૂઆત કરાઈ છે તેવું હીરાભાઈનું કહેવું છે. સુરતમાં ઝડપાયેલા નકલી ઘી મામલે મોટો ખુલાસો થયો છે. રૂપિયા 150માં તૈયાર થઈ જતું નકલી ઘી 350માં વેચતા હતા. તો આ નકલી ઘી 6 મહિનાથી તેનું વેચાણ ચાલતું હતું. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર છે. તબેલાની આડમાં નકલી ઘી બનાવાતું હતું અને જે ઝડપાયું છે, આખું કારખાનું ઝડપાયું છે. લસકણા વિસ્તારમાંથી ઝડપાયું છે નકલી ઘી. શુદ્ધ ઘીના નામે આ નકલી ઘીનું વેચાણ થતું હતું. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવાતું હતું. તો પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. શહેરમાં વધતા પ્રદૂષણને લઈને ચર્ચા કરાઈ. ડ્રેનેજ, ટ્રાફિક, રોડ સહિતના મુદ્દે રજૂઆત કરાઈ છે. ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કર્યા છે. ચૂંટણી પહેલા કામ પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અમદાવાદ પૂર્વના જે ટ્રાફિકની વ્યવસ્થા, કારણ કે સારંગપુરનો બ્રિજ તૂટ્યો છે, એ સિવાયની જે ટ્રાફિકની સમસ્યા છે, અને જે મેટ્રો સ્ટેશન 12 નંબરનો જે પ્લેટફોર્મ છે ત્યાં જે વ્યવસ્થા છે, ત્યાં રોડો તોડી નાખ્યા છે, પણ ત્યાં દબાણ તૂટી ગયું છે પણ રોડ નથી બન્યા. એવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં એની ચર્ચા કરી છે.
સુરતમાં સગીર પાટીદાર દીકરીના અપહરણનો મામલો છે. દીકરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોક્સો સહિતનો ગુનો દાખલ કરી શકાશે આરોપી પર અને કાર્યવાહી 17 વર્ષની સગીરાના અપહરણની ઘટનામાં પોલીસને મળી છે સફળતા. પાટીદાર દ્વારા 2 દિવસ પહેલા સરથાણા પોલીસ મથકે આ મોરચો પણ માંડ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા આ મામલે ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી તપાસ. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મોબાઈલ હેક કરી ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઈ છે. 2 આરોપીઓને દિલ્હી અને વલસાડથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી નેટ બેન્કિંગ એક્સેસ મેળવ્યા હતા અને બેંક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. તો ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. આરોપીઓ USDTથી ટ્રાન્ઝેક્શન કરતો હતો અને સાથે જ અન્ય ગિફ્ટ કાર્ડ રિડીમ કરાવતો હતો. એ તો હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું સોરી હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વિગીનું અને ગિફ્ટ કાર્ડથી પછી ટેલિગ્રામમાં એ લોકો પેમેન્ટ કરતા. સિંહણને બેભાન કરવા જતા વનકર્મીનું મોત થયું છે. બેભાન કરવા જતા ઇન્જેક્શન વનકર્મીને વાગી ગયું. સારવાર દરમિયાન વનકર્મીનું મોત થયું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી આ ઘટના છે. જૂનાગઢમાં બની છે આ ઘટના. જૂનાગઢમાં સિંહણના રેસ્ક્યુ સમયે આ ઘટના બની હતી. તો સિંહણના પાછળના ભાગે ઊભો હતો વનકર્મી. ટ્રેન્ક્યુલાઇઝર ગનથી ડોઝ છોડવા જતા સિંહણના બદલે ટ્રેકરને જે ટ્રેકર હતો તેને જ આ વાગ્યું. ટ્રેકર અશરફ ચૌહાણ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતો હતો. મોડી રાત્રે સિંહણનું પણ કરાયું હતું રેસ્ક્યુ. તાજેતરમાં જૂનાગઢના વિસાવદરમાં નાની મોણપરીમાં સિંહણે 4 વર્ષના બાળક પર હુમલો કરતા બાળકનું મોત થયું હતું. તો વાડીમાં બનેલી ઘટના બાદ વન વિભાગની ટીમ સિંહણને રેસ્ક્યુ કરવા ગઈ હતી અને વન વિભાગની ટીમમાં મૃત્યુ પામેલ ટ્રેકર પણ હાજર હતા. તો ટ્રેન્ક્યુલાઇઝર ગનથી ડોઝ છોડતા સિંહણના બદલે ટ્રેકરને આ ડોઝ વાગી ગયો. જે બાદ ટ્રેકરને હોસ્પિટલ ખસેડાયા હતા અને જ્યાં તેમનું સારવારમાં મોત થયું હતું. આ બનાવમાં સિંહણનું રેસ્ક્યુ કરાયું છે. लाइनस को जब रेस्क्यू कर रहे थे उसको पकड़ने की कामगिरी चालू थी तब डार्ट करते समय उसको ट्रैंकुलाइज करते समय जो ट्रैंकुलाइजिंग डार्ट है वो एक्सीडेंटली वहीं पे जो लाइनस को पकड़ने के लिए जो टीम्स बनाई गई थी उस टीम में से एक ट्रैकर को वो डार्ट लग गया. आज सुबह 7:15 के आसपास उनका डेथ हो गया. जो लाइनस थी जिसने छोटे बच्चे पे हमला किया था उस लाइनस को रेस्क्यू कर रहे थे उसको पकड़ने की कामगिरी चल रही थी. ઈસનપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. રામવાડી તળાવ પાસે દેશી દારૂની હાટડીઓનો વિડીયો સામે આવ્યો છે. દેશી દારૂની હાટડી ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઝૂંપડાના દબાણો દૂર કરતા દારૂની હાટડી શરૂ કરાય છે. દબાણો દૂર કરાતા દેશી દારૂ બનાવતા હોવાનો આરોપ છે અને સ્મશાન ગૃહ વિડીયોમાં મહિલાઓ દારૂ વેચતી પણ જોવા મળી રહી છે. તો એક તરફ 31st એટલે કે જૂના વર્ષ બાદ નવા વર્ષની ઉજવણી અને એ સમયે રાજ્યમાં ડ્રાઈવ પણ એક તરફ યોજવામાં આવી, નાકાબંધી કરવામાં આવી અને ત્યારબાદ હવે આપ જોઈ શકો છો કે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, હજુ હમણાં જ 31st ગઈ છે, એને વધારે સમય નથી વીત્યો અને તેમ છતાં અહીંયા તો ઘરમાં જ ઘાત જોવા મળી રહી છે, હાટડીઓ ચાલી રહી છે. જી વાત કરીએ તો આ જે વિડીયો છે તે ઈસનપુર વિસ્તારમાં આવેલ જે રામવાડી તળાવ પાસેનો હોવાનું હાલમાં પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો છે. પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અનેક જે દેશી દારૂ માટે જે ઉપયોગમાં લેવામાં આવતી જે કોથળીઓ છે તે પણ ત્યાં જોવા મળી રહી છે, ઢગલા જોવા મળી રહ્યા છે. ખૂબ જ ગંભીર કહી શકાય અને આ સમગ્ર મામલે જે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેની એ પણ માંગ છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવી છે જેથી કરીને આ પ્રકારની જે બધી છે સમાજની અંદર જે તે દૂર થાય. જી આપનો આભાર. તો દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે.
પોલીસ નાકા પર શોધતી રહી દારૂ, પરંતુ અહીંયા તો ઘરની અંદર જ દારૂની હાટડીઓ ચાલી રહી છે, ને એ પણ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે અને હાલ જોવા મળ્યા છે દ્રશ્યો. દમણના ડાભેલની 2 કંપનીઓમાં લાગી છે ભીષણ આગ. ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી છે. આગ બેકાબુ બનતા બાજુની કંપનીમાં આગ લાગી છે. તો એશ પેકેજિંગ કંપનીમાં આગની આ કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. 2 કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે કંપનીઓ. 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. તો આસપાસના વિસ્તારમાં કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. દમણ, વાપી સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 2 કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી. જો કે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ કંપનીમાં લાગેલી આગ બેકાબુ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબુ બની હતી. ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે. તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબુ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબુ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. જો કે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે અને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. ભાવનગરના બગદાણામાં હુમલાનો જે કેસ છે તે હવે વધુ ઘેરાઈ રહ્યો છે. ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક પૂર્ણ. પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક પૂર્ણ. બેઠક કરીને રાજેશ ચુડાસમા, કોંગ્રેસના નેતા ચંદ્રિકાબેન ચુડાસમા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા હાજર રહ્યા છે. પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી અને બેઠક પૂર્ણ થઈ છે. તો કોળી સમાજના આગેવાનો સીએમને કરશે રજૂઆત. કોળી સમાજમાં રોષ છે, નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. પરસોત્તમ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો તેમાં જોડાયા છે અને સીએમ સાથે મુલાકાત પહેલા સમાજના આગેવાનોની બેઠક થઈ છે. તો ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીના ઘરે મળી છે બેઠક અને મંત્રી કુંવરજી બાવળિયા પણ બેઠકમાં હાજર રહ્યા. તો સાંસદ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ હાજર રહ્યા છે. એમપી રાજેશ ચુડાસમા, એમએલએ હીરા સોલંકી બેઠકમાં હાજર રહ્યા. કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. વાયરલ વિડીયો બાદ પોલીસ કામગીરી પર સવાલ ઉભા થયા છે. કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર હુમલો થયો હતો અને હુમલા બાદ આ મામલો ગરમાયો હતો. તો હુમલા કેસમાં સીએમને રજૂઆત કરશે સમાજના લોકો. આજે ગાંધીનગરમાં રજૂઆત પહેલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે હવે મામલો અંગત અથવા તો આંતરિકની જગ્યાએ હવે સામાજિક થઈ ગયો છે. સમાજ હવે આ હુમલા બાદ એક થઈને હવે સીએમને રજૂઆત કરવા માટે સમાજના આગેવાનો પહોંચવાના છે. ત્યારે 8 આરોપીઓ આ કેસમાં પકડાઈ ચૂક્યા છે, એટલે કે હુમલો કરનાર આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. પરંતુ હવે માંગ કયા પ્રકારની રાખશે સીએમ સુધી તે જોવાનું છે, કારણ કે પોલીસ અધિકારીની
પર પણ એક્શન લેવાયું હતું. 8 આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે. ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે. વધુ અપડેટ આપણે તેમની પાસેથી મેળવીશું. ગૌતમ, જે એક્શન લેવાનું હતું પોલીસ તરફથી અથવા તંત્ર તરફથી, તે એક્શન પહેલા લેવાઈ ચૂક્યું છે, આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, અધિકારીની બદલી પણ થઈ ચૂકી છે. તો હવે સીએમને મળીને સમાજ શું માંગ કરવાનો છે, નેતાઓ શું માંગ કરવાના છે? જે બિલકુલ આજે જે કહી શકાય કે બગદાણાનો વિવાદ જે છે તે વકર્યો છે અને તે રાજકીય રંગ લઈ ચૂક્યો છે અને રાજકીય રંગ લીધા બાદ આજે મહત્વની બેઠક જે છે તે મંત્રીમંડળ નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. મહત્વનું એ છે કે રાજભવન ખાતે જે મંત્રીમંડળના નિવાસ આવેલા છે ને તેમાં પુરુષોત્તમ સોલંકી જે કોળી સમુદાયમાંથી આવે છે ને તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક જે છે તે મળી હતી. એ બેઠકની અંદર ફક્ત કોળી સમુદાયના નેતાઓ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ જે છે તે જોવા મળી હતી. તેમાં જો કોળી નેતાઓની વાત કરીએ તો કોંગ્રેસ ભાજપ બંને પક્ષના નેતાઓ જે છે ત્યાં બેઠકની અંદર ઉપસ્થિત હતા. વાત એ છે કે કોળી સમુદાયને જે વારંવાર અન્યાય થઈ રહ્યા છે ને અન્યાય મુદ્દે હવે આ મુદ્દે સરકારને રજૂઆત કરવામાં આવે તે પ્રકારની વાત સાથે રજૂઆત કરવા આવ્યા હોય તે પ્રકારની રણનીતિ ઘડાઈ હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અહીંયા રાજભવન ખાતે તમામ જે કહી શકાય કે લોકો જે છે તે ઉપસ્થિત થયા હતા અને તેમાં મહત્વની વાત કરીએ તો કેન્દ્રીય રાજ્યમંત્રી જે નીમુબેન બામણિયા જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ જે છે ત્યાં બેઠકની અંદર જોવા મળી હતી. ત્યારબાદની વાત કરીએ તો કોળી સમુદાયના જેટલા ધારાસભ્યો છે, કુંવરજી બાવળે જે કેબિનેટ મંત્રી જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ જે છે તે જોવા મળી હતી. તદુપરાંતની વાત કરીએ તો હીરા સોલંકી જે બનાવ બન્યો હતો અને બનાવ બનતાની સાથે તેઓ જે યુવાન જે છે તેને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા અને કોઈને પણ કસૂરવાર હશે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ યુવાનને સાંત્વના આપવા માટે થઈને તેમણે કરી હતી અને તે પ્રકારની વાત જે છે તે પણ જોવા મળી હતી. મહત્વનું એ છે કે કોંગ્રેસના નેતાઓની વાત કરીએ તો ચંદ્રિકાબેન ચુડાસમા જે છે તે પણ બેઠકની અંદર હાજર હતા. ત્યારે વિમલ ચુડાસમા જે ધારાસભ્ય જે છે કોંગ્રેસના તેઓ પણ આ બેઠકની અંદર હાજર હતા તે પ્રકારની વાત જે છે અત્યારે હાલ તો સામે આવી રહી છે. રાજેશ ચુડાસમા જે સાંસદ જે છે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જે છે તે પણ તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હોય તે પ્રકારની બાબતો જે છે તે જોવા મળી છે. એટલે કે કોળી સમુદાયનું નેતૃત્વ જે છે તે એકત્ર થયું છે. મહત્વનું એ છે કે સમાજ મુદ્દે આ સમુદાય એક થતો હોય તે પ્રકારનો મેસેજ જે છે તે આપવામાં આવી રહ્યો છે અને સમાજ સંગઠિત થાય તે પ્રકારનો પણ મેસેજ જે છે તે જોવામાં આવી રહ્યો છે. મહત્વનું એ છે કે કોળી સમુદાયના આગેવાનો જે છે તે સીએમને મળશે તે પ્રકારની પણ વાત હતી. હવે સીએમ જે છે તે પણ આ રાજભવન ખાતે તેમનું નિવાસસ્થાન છે ત્યાં પહોંચી ચૂક્યા છે. હવે સીએમને મળીને કયા મુદ્દે રજૂઆત કરવી હશે અને કયા મુદ્દે તેમને રજૂઆત કરવાની વાત આવે તે પણ એક રણનીતિ ઘડાશે તે પ્રકારની વાત સામે આવી છે. પરંતુ હુમલાની અંદર ન્યાયિક તપાસ જે થાય તે પ્રકારની માંગ સાથે કોળી સમુદાય અડગશે ને તે વાતને લઈને પણ રજૂઆત કરે તો નવાય નહીં. આમ કહી શકાય કે જે કોળી સમુદાયના જે આગેવાનો જે છે તેમની આ એક મહત્વની બેઠક મળી હતી. બેઠકની અંદર સીએમને મુખ્યમંત્રીને મળવાની રજૂઆત અંદરના જે મુદ્દાઓ જે છે તે ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ હવે વિશેષ જનમેદની સાથે યુવાનને ન્યાય મળે તે પ્રકારની વાત સામે આવી રહી છે. જી ગૌતમ, એટલે બેઠક ચાલી રહી છે કે પૂર્ણ થઈ ચૂકી છે? શું સ્ટેટસ શું છે બેઠકનું? જી બિલકુલ, બેઠક જે છે તે ઠીક 10 વાગ્યાની આસપાસ જે છે તે બેઠક મળી હતી. તેમાં તમામ નેતાઓ જે છે તે એક બાદ એક આવતા ગયા હતા, જોડાતા ગયા હતા અને તેમાં આ બેઠક અંતર્ગતની ચર્ચા જે છે તે ચાલી હતી. ટૂંક સમયની અંદર એટલે કે અત્યારે હાલ બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠક પૂર્ણ કરીને જે નેતાઓ જે છે તે નીકળી ચૂક્યા છે. તેમાં રાજેશ ચુડાસમા જે છે તે સૌથી પહેલા નીકળ્યા હતા. ત્યારબાદ નીમુબેન બામણિયા જે છે તેઓ નીકળ્યા હતા. ચંદ્રિકાબેન ચુડાસમા જે છે તેઓ પણ નીકળ્યા હતા. આમ તમામ નેતાઓ જે સમુદાયમાંથી આવતા હતા તે બેઠકની અંદર જોડાયા. સીએમ સમક્ષ શું માંગ મૂકવામાં આવી? આ નેતાઓ સાથે કોઈ પ્રકારની વાતચીત થઈ છે કે માંગ શું મૂકી છે તેઓએ? હજુ અસમંજસતા એ ચાલી રહી છે કે સીએમ સાથે આ તમામ નેતાઓએ મુલાકાત કરી છે કે કેમ. સૌપ્રથમ તો તેઓ પુરુષોત્તમ સોલંકીનું જે નિવાસસ્થાન જે અહીંયા રાજભવન ખાતે આવેલું છે અને ત્યાં મંત્રીમંડળના નિવાસસ્થાને છે ત્યાં તમામ લોકો એકત્ર થયા હતા, પુરુષોત્તમ સોલંકી સાથે મળ્યા હતા અને ત્યાં પુરુષોત્તમ સોલંકી સાથે કોળી સમુદાયના જે યુવકને અન્યાય થયો છે અને તે મુદ્દે આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. તેમાં મુખ્ય વાત એ હતી કે ન્યાયિક સમીક્ષા થાય, ન્યાયિક મુદ્દે સમગ્ર મામલે તપાસ થાય તે પ્રકારની વાત છે. પરંતુ સરકાર પહેલેથી જ આ જે ઘટના બની હતી અને એક્શન મોડમાં આવી ચૂકી એટલે કે જે પીએસઆઈ જે રિપોર્ટ લખ્યો હતો રિપોર્ટમાં ક્યાંક નામ ન હોવાના કારણે પણ તેને લઈને અસમંજસતા હતી, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ પ્રકારના બાબતો જે છે તે સામે આવી રહી છે. પરંતુ આજની આ બેઠક જે છે તે બેઠક મળી હતી. બેઠકની અંદરથી તમામ નેતાઓ અહીંથી નીકળ્યા, તેમને પૂછવામાં આવ્યું પરંતુ કોઈ કંઈ પણ કહેવા જે છે તે ઇનકાર કરી રહ્યું છે. એટલે કે વાત એ આવી એટલે અસમંજસ હજુ છે કારણ કે કોળી સમાજના નેતાઓની બેઠક મળી છે પરંતુ સીએમને રજૂઆત કરવા આવ્યા હતા અને સીએમ સાથે બેઠક થઈ કે નહીં અથવા થઈ તો કોની થઈ, શું માંગ રાખવામાં આવી હશે જો બેઠક થઈ હોય તો, એ અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી. ગૌતમ, આભાર.
ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર। 12 જાન્યુઆરીએ પીએમ કરશે ઉદ્ઘાટન। મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદ્ઘાટન કરશે। રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી પણ કરશે પીએમ નરેન્દ્ર મોદી। મહાત્મા મંદિર સ્ટેશન સુધી મેટ્રોમાં તેઓ મુસાફરી કરશે। તો નવી લાઇન હેઠળ સેક્ટર 10થી મહાત્મા મંદિર દરમિયાનનું સ્ટેશન જાહેર કરવામાં આવશે અને આ સાથે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો થઈ જશે। ઉલ્લેખનીય છે કે પીએમનો રાજકોટનો જે રોડ શો છે તે રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને આ સાથે બીજા કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર થઈ છે। તો પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। એક તો વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે, પહેલા રાજકોટમાં રોડ શો પણ કરવાના હતા, પરંતુ રોડ શો રદ થશે તેવી વિગતો સામે આવી રહી છે ને બીજી તરફ રિવરફ્રન્ટથી મેટ્રોમાં તેઓ સવારી કરશે। 12 જાન્યુઆરીનો આ કાર્યક્રમ છે। મેટ્રો ટ્રેનના ફેઝ 2ના ભાગનું ઉદ્ઘાટન થશે। રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી પણ કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી। તો અલગ અલગ કાર્યક્રમો તેમના જેની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને કાર્યક્રમની સાથે અધિકારીઓ જે છે તે પણ અત્યારે કામે લાગી ગયા છે, કારણ કે એક તો સુરક્ષાની મોટી જવાબદારી હોય છે, સાથે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ જ્યારે તેઓ મુલાકાત લેવાના છે, જગ્યાની મુલાકાત લેવાના છે, સોમનાથ મંદિરે પણ જવાના છે। તો કારણ કે સોમનાથ મંદિર પર હુમલાના જે 1000 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સોમનાથ દાદાના દર્શને પણ જવાના છે। રાજકોટમાં રોડ શો યોજાવાનો હતો તેવી વિગતો સામે આવી, પરંતુ હવે સામે આવી રહ્યું છે કે રોડ શો રદ કરાશે।